આજના એક આપણા સફારી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો કાલ આપણે ગયા હતા આપણા વિહાવાડા, ત્યાં સ્કૂલની એક મુલાકાત લીધી અને પછી આપણે ગયા મૂળ દ્વારકા રણછોડ રહીને દર્શન કરવા। અને આજે આપણે જઈ નંદાણા કેમ્પમાં જોઈ લ્યો, એક વાહ ઠેલો હ, એક હાથમાં ઠેલી અને એક આપણા ભેગો જ એક આપણો ભાઈ બનાવો। અમે બે અહીંથી જઈએ અને બીજા આજે અમારા ગામમાંથી હવે રાવલથી ત્યાં બસ આવી ગઈ અને હવે આપણે ડાયરેક્ટ જાવું નંદાણા। તો ઘરે કોઈ હતું નહીં, ગામમાં આપણે મૂકી જવા સારું, આપણે અહીં જો પગતોડા કરીને જવું પડે। તો આપણા હાલીને ગામમાં પૂગી જાય વેલેરા, એટલે આમ તે થાકી તો ગયા તો એ પાણી નિયમ આપણે અહીંયા રહ્યો। તો ચાલો મિત્રો કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા રાવલ ગામમાં અને આપણે જઈએ અહીં અંદરના રસ્તા અહીં। તો હાલો આપણે બસ સ્ટેન્ડે પૂગીને તમને મળી। ફાઇનલી મિત્રો આપણે બસ સ્ટેન્ડે પૂગવા આવ્યા અને જો આપણે બે ભેગા થઈ ગયા, હવે આપણે 4 જણા થઈ ગયા, હમણાં આપણે બસ સ્ટેન્ડ પૂગી ગયા। ચાલો કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો આપણે એસપીસીના કેમ્પ આપણા રોકાવાનું પહાડવારમાં જોઈ લ્યો, સ્કૂલ હા રહેવાના સુવિધા હા। અને આ જો આ કેમેરા ટેસ્ટિંગ કરે ઓપ્પોના, ઓલો જો ઓલો હાથમાં આવી ગયા, કૈલા સાઈડમાં રહેતા ઓલા બોખાના આપણે હા ને કોક દી આપણે દાંત પાડવાના છે, યાદ રાખજો, કમેન્ટ કરી દેજો ભૂલાઈ જાય તો। મિત્રો આપણે જો અહીં રૂમ રાખી દીધો અને આપણે અહીં હોવાનું છે। જો અટાણુંથી આપણે માંડવી ખાતા, ઓલો કૈલાસ ક્યાં ગયો જો ઓલો ધોરા ટી શર્ટની આવો આપણે જાય બસ એસ જ કરવાની હ। જો ઓલા બધાય અહીંનો વ્યૂ જો, આપણે છેક ત્રીજા ઉપર અહીં અને આપણે પાછા કરી ગયા કૈલાસ આઈની જ માંડવી હતી, આપણે ખાતા આપણે અહીં છીએ। ચાલો કન્ટિન્યુ। અને જો ફૂલ અંધારું થઈ ગયું અને હવે અમારા નીચે જવાનું પણ આપણે આ જમવા જાય મોટું બતાય। અમે જવાના છીએ રૂમમાં, બોલ આલે બોલ આપણે અહીં આવી ગયા જમીન પાસે, આપણે જ્યાં હતા ત્યાં ગ્રાઉન્ડમાં। આ જો મોટી છત્રી, આ વાવાઝોડું આવે ને તો કાગડો થઈ શકે, અમારા આ લાઈનમાં આવી ઉભવાનું છે। આપણો કલેજો સાગર દ્વારકાનો। હાલો મિત્રો આપણે પાણી પીતા આવી અને બસ હવે આપણે મોજે જા કરવાની। હાલો તો મિત્રો હાલો આપણે જઈએ ઉપર આપણા રૂમમાં, તો છે ત્રીજા માળે જવાનું છે। હાલો હાલો કલેજા। તો મિત્રો આપણા રૂમમાં આવી ગયા, જોઈ લ્યો ક્યાં જાવું જોઈ લ્યો। હવે જો આપણે ઘડીક વાર ફોન જોઈને સવારે આપણે વહેલું 6 વાગ્યા ઉઠવાનું હોય, એટલે હવે આપણે સુઈ જાઉં ત્યાં સુધીમાં। આજનો આપણો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય।